તો કેમ છો મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ આજે આપણો છે ત્રીજો દિવસ બ્લોગનો, બરાબર. આપણે 1 વર્ષ અમે બ્લોગ બનાવવાનું ચેલેન્જ લીધું છે. તો શું કહેવું, પૂરું થશે ને? શું કહેવું ભાઈ, થશે ઉદયભાઈ? બરાબર. શું કે આપણે વર્ષ બ્લોગ નાખીશું એક ધારે, બરાબર. તો આ છે સ્કેટિંગ, બરાબર. આ વંશુભાઈ છે. હવે આ સ્કેટિંગ આપણે ટ્રાય કરીશું પહેલી વાર, ફર્સ્ટ ટાઈમ, બરાબર. શું કહેવું, ફાવે ઉદયભાઈ તમે? તે રહે ડિપ્રેશન એ બધું મન બદલાઈ ગયું. તો ગાઈસ ઉદયભાઈ ફાઇનલી સ્કેટિંગ પહેરી છે. પહેલા ઉદયભાઈની વારી, પછી આપણે ટ્રાય કરીશું, બરાબર. થઈ ગયું રેડી? સ્ટાર્ટ. અરે પડવાની એવું તમને લાગે ભાઈ? હા લે આવ્યો હેડે. હા હારા જવા દેવાનું હોય તો હેડે. હું માથું ફાટી જાય લે. ઓ આવડે, હવે આવડે, થોડી થોડી આવડે, હજુ શીખવાની જરૂર છે. જવા દેવાનો તો યાર ન્યાચું પડે. તો ગાઈસ હવે છે તમે ટ્રાય કરીએ, બરાબર. લે તો ઢીલી પડી ગઈ છે. લે ઉભો જ કરો. મારે આ એક જ છે, આ મારો જ છે. એટલે કવર બદલી લે. ફાઇનલી આપણે બે દીધી પકડને લે. આ ભાઈ છે આપણા સૌ તમે હું હાલો લે. તો ગાઈસ થોડી થોડી બીક લાગતી છે. કમ્પ્લીટ શીખીએ ને આવડી જાય. જો ગાઈસ હવે આ ભાઈ ચલો છે, ખાલી તમે બતાવો, બરાબર. તો ગાઈસ ફાઇનલી આપણે સ્કેટિંગ ચાલી લીધી છે, બરાબર. આ ભાઈને ખબર તમે આપણા કરતાં હેવી આવડે, આ ઉદયભાઈને મારા કરતાં હેવી આવડે, પણ હજુ આપણે નહીં આવડતી, કેમ કે આપણે આ દરરોજનું નહીં, બરાબર. તો ગાઈસ સપોર્ટ કરતા રહો. જય માતાજી. પડી લે મ્યાના બુવાજીનો છોકરો આજો ગાઈસ, વિરાટભાઈ. લે ઓય બોલાવે હાય કા દે આગો જામ. तो गाइस हाँ काटा भाई तो हम साइकिल लेके आ गए हो, बाइक से सीधा साइकिल पे. तो गाइस મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી.